महाराज की जगह भौम की तुम्हारा महाराज की शंभुराम महाराज की जितुबा बापू ने कृष्ण कन्हैयालाल की रामचंद्र भगवान की हनुमान जी महाराज की आज के आनंद की आज बोड़ा गामने आंगणे भक्ति साराश्रम में चैत्र सुद पूनम महापर्व अपने दर पूनम में सत्संग होय छे पण आजनी पूनम नो बहु महत्व चैत्र सुद पूनम अने अपने दर पूनम में बधा तमे भाईओ ने हाजरी आपो छो आज पण दूर दूर थी छेवाड़ाना गामडाथी भाईओ बहनों हरिभक्तों घणा भारतीय संतो भक्तों मेहमानों जे आव्या ने दिलथी हृदयथी मारा बधाने प्रेमथी जय गुरु महाराज। अपने आश्रम ने स्थापना करवाने 3 वर्ष पूर्ण थाय छे। अपनी जे इच्छा थी कि आश्रम बनाओ ने भजन ने भोजन आश्रय आवे ने भोजन करवानो अने भजन आपवानुं संतो नो काम ज आवे छे। भोजन ने भजन बे काम में संत पड़े बहु झंझट में नहीं पड़ता पण अमारा ऊपर कोई गुरु महाराज ने बहु कृपा उतरी हशे तो आपणो न धारेलुं काम 3 वर्ष ની અંદર આપણે થયું। હું તમને નાનું એવું કામ કહું ને તમે 4 ગણું કરી નાખો એવું થતું જાય છે। આપણે અહીંયા કોઈ આપણા આશ્રમમાં પૈસા ભેગા કરવા માટેનો આપણો આશ્રમ નથી। कोई संतो आम तो कोई संतो आश्रय पैसा तो होतो नहीं। संतो तो लगभग बधाय परमार्थी जो है संत कहवाय। सरोवर तरोवर संत जन चौथा वर्षे में चारों दरिया परमार्थ कांड तेरी परमार्थी होय बीजाना माटे जीवे पोतानो स्वार्थ काई करे नहीं। जेम आपणे आश्रम बनावीए एमां संतनो पोतानो कोई स्वार्थ होतो नहीं बीजानी सेवा माटे करता होय छे। आसरो होय तो ये जो आसरो छे तो आपणे बधाय बैठा छे आसरो हो तो माणस આવી શકે એના માટે આશ્રમના ધર્મ માટે આપણે જે કંઈ કરતા હોય કરીએ છીએ પોતાના માટે કોઈ સંતો કંઈ કરતા નથી અને આપણે તો બિલકુલ નથી કરતા। અને તમારો શિષ્યોનો એટલો બધો જબરદસ્ત ભાવ છે એ ભાવને પણ વંદન કરું છું। આટલું કામ થયું આ મહિનાની અંદર હમણાં આપણે શેડ બની ગયો હજી આપણું મંદિરનું કામ છે વર્ષે 1.5 વર્ષે પૂરું ન થાય લગભગ ગુરુ પૂર્ણિમા પ્રતિષ્ઠા થાય એવું આશયથી કામ કરી રહ્યા છે અને હવે પછી આ મંદિર મોટું કામ ઉપડી ગયું છે પણ પછી એટલું બધું કામ નથી। હમણાં અમારે એવા 5-7 ભાઈઓ નામ નહીં દઉં પણ એવા ભાઈઓ છે કે બાબુ ગુરુ પૂર્ણિમા પહેલા મંદિર ફેરો શેડ બનાવી નાખો છે ના અત્યારે શેડ બનાવવો નથી। શું કામ હું આ પણ તમે કરી તો નાખો પણ આ 1 મહિનામાં શેડ ઉભો કર્યો એમાં તમને કેટલી તકલીફ પડી છે હું જાણું છું મને ખબર છે। એટલે આપણે કોઈ ઉતાવળની હવે જરૂર નથી એટલે આપણે શેડ એટલો બધો ઉતાવળથી દેવસિંહભાઈ સાંભળતો હોય તો માથું ન કરતો તમારે જ કરવાનો રહેશે પછી પણ અત્યારે થોડીક ધીરજ રાખીને પછી આપણે ગુરુ પૂર્ણિમા પછી એનો વિચાર કરશું। અણધાર્યું બધું આપણે કામ થઈ જાય છે ખૂબ મોટું કામ થઈ જાય છે ઉપરોને મહિનાને 2 મહિનામાં આપણે બધા કામ પૂર્ણ થાય છે। તો તમે ભજનને ભોજનને રીત જાણી ગયા છો ગુરુ મહારાજની સેવા અને સમરણ જે તમને સમરણ મળ્યું છે એ સમરની કિંમત 3 લોકની કિંમત છે। 3 લોક એક શબ્દની કિંમત પાતાળ લોક મૃત્યુલોક ભાર દેવા નવખંડ અને સ્વર્ગ લોક ત્રણે ભેગા કરે તો ગુરુને શબ્દને તોડીને આવે એવો શબ્દ તમને મળેલો છે। એ શબ્દ તમે પચાવ્યો એનું ભજન કર્યું સમરણ કર્યું અને સંતોની સેવા કરી આ બધું જ એમાં તમે પરિપૂર્ણ ઉતરેલા છો અને મારા તમારા ઉપર એવા આશીર્વાદ ઉતરેલા છે लगभग तो मारो शिष्य कोई दुखी न जो 101% न जो सुगम कि आवा हृदय थी आवा भाव थी तमे काम करता हो। शुरू में आपणे आश्रम ने रचना करी और 1300 फूटनी दीवाल 4.5 दिवस में तैयार करी कौन करे विचार तो करो। जेम रामचंद्र जी सेना जे पुल बंध्यो ए निकळे का शू थयो बाबू 3 दी में 4 दी में 8.5 दी में पूरो हमणे आपणे ओटलो बनाव्यो तो 20-25 दी में ओटलो मंदिरनो तैयार शेड बनाव्यो 6 महीना में शेड बनाव्यो तैयार करो
એટલે હું બોલતો નથી કરવું આપણે હમણાં કાંઈ શાંતિથી ભજન કરો, આનંદ કરો. તમને જેમ ભજન મળ્યું છે ભજન. હવે આપણે શું કરવાનું કે આપણે આશ્રમ બનાવ્યો છે. શા માટે બનાવ્યો છે? જન સેવા એ પ્રભુ સેવા. શેના માટે? માણસની સેવા એ પ્રભુની સેવા. બીજી કોઈની સેવાનું નામ નથી લેતા સંતો શાસ્ત્રો. જન સેવા, જન એટલે માણસ. જન સેવા એ પ્રભુ સેવા. માણસની સેવા ને પ્રભુની સેવા છે. એટલે કોઈ બી આપણા આશ્રમની આવે ને, કોઈ બી આવે, જ્ઞાતિ જાતિ પૂછવાનું નહીં. આપણા આશ્રમમાં આવે આપણો ભગવાન છે, એને ચાય પાણી રોટલો આ તમે કરો એટલે હું તમારા બધા ભરાય. બસ આપણે આ કરવાનું છે. એના માટે આ સંત આવે છે. એટલા માટે સંત બીજી પટેલની જુજય આનંદ ઊંચ નીચ ઘર અવતરે સાય સંતના સંત. ગમે ત્યાં અવતાર લઈને સંતને આ જ કામ કરવાનું. જેટલા સંતો થઈ ગયા ને બધાએ આ જ કામ કર્યું છે. અને એના ઇતિહાસો બોલે છે ને, આમાં જ બોલે, બીજે નહીં. પરમાર્થી બને, ભજન કરે અને આયાને ટુકડો આપે. આ આસરાનો ધર્મ જેને હાચ્યો ને એના પેલા બધાના પાર થઈ ગયા. તો આપણે એ જ ઉપાડ્યું છે. એ હેતુથી જ આપણો આશ્રમ બનાવ્યો છે કે કોઈ માણસ આપણો આશ્રમ બનીને 3 વર્ષ થયા, એમાં 3 વર્ષમાં આપણે અહીંયા નહીં લીધો તો 2-3 હજાર માણસો આમાં ઉપદેશ લીધો છે. એ કેટલો પુણ્ય થાય? 2-3 હજાર માણસે ઉપદેશ લીધો હશે. ઉપદેશમાં કેટલું કામ થાય? કબીર સાહેબ તો એમ કીધું કે એક માણસને તમે સંતને ચરણે લઈ જાઓ, એને ઉપદેશ મળે. સારા માણસને ભજન કરવાને લઈ જાય ને તમને 1 લાખ ગાય કતલખાનેથી પાછી વાળાને એટલું પુણ્ય લઈ જવાને મળે. તો આપવાવાળાને કેટલું મળે? બીજા કે એટલું બધું કેમ? એટલું બધું એમ કે એ જીવ 84 જાઓ, 84 લાખ યોનિમાં ભટકવાનો હતો, મરવાનો ને જન્મનો ને દુઃખની પીડા ભોગવાનો હતો. એને કાઢી નાખ્યો 84 બાદ 84 લાખ યોનિમાંથી કાઢ્યો. 1 લાખનું પુણ્ય મળે તો શું ફાયદો? શું વધારે કહેવાય? ને થાય છે એવું. આ સંબંધી થાય છે. વાલિયા ફીલ જેવા હોય, જેસન બારટવે જેવા હોય, કેટલા પાપી હોય તો પલમાં ફીર થઈ જાય. આમાં થાય છે. અને આ સંતોનો રસ્તો એ જ છે. પહેલા સંતો થઈ ગયા ને અત્યારે નથી, એવું નથી. સૃષ્ટિની અંદર અવતારો જેમ લે એમ સંતો પણ હોય. સંતો આવીને અનંત કોટી વિષ્ણુનો અવતાર સંતો છે. જે વિષ્ણુનો અવતાર ઘણા છે ને એમ સંતોના પણ ઘણા છે. સંતોને આપણે એક અવતાર એવો નથી કે સંતોને ન માન્યા હોય. રામ હોય, કૃષ્ણ હોય, રામદેવ પીર બધા સંતોને સેવા કરી છે ને ઉપદેશ લઈને જ આગળ વધ્યા છે. તો સંતો પણ નાનપણમાં જન્મે ત્યારે માણસ જન્મે પછી જ એને જ્ઞાન મળે. માણસમાંથી બધું થવે તો વારંવાર બોલું છું. રાક્ષસો થઈ ગયા કે ઉપરથી કર્યા નથી. માણસમાંથી રાક્ષસ થાય, માણસમાંથી દેવ થાય, માણસમાંથી સંત થાય, માણસમાંથી ભગવાન થાય. આ બધું માણસમાંથી થાય. અને આપણને આવો રસ્તો મળ્યો છે તો આપણે 100% આ રસ્તામાં પાર પડી જવાના, નીકળી જવાના છે. કરતા કળિયુગનું ભજન સહેલું છે. કોઈ તમને પીવડાવે તો ડરવાની જરૂર નથી. પહેલાના જમાનામાં હજારો વર્ષની ઉંમર હતી, કેટલા બધા તપ કરે ત્યારે ભગવાન માન પ્રસન્ન થાય. પછી એમાં કોઈ સુધરે ને કોઈ નફત મળવાને એવા બને દાખલા છે. તપ કરી કરીને રાવણ રાજા આપણને ખબર પડી, હિરણ્યકશ તપ કરીને ખબર પડી, એવા કેટલાય. પણ કળિયુગની અંદર ખાલી નામ સમર્થથી મુક્તિ થઈ જાય. આપણે કબીર સાહેબે 3 સાખી બોલી છે. હું વારંવાર બોલું, એકે પૂનમ છોડતો નથી. પણ કોઈને વળી તાજું થાય. કબીરે કીધું કે નામ લિયા તો સબ લિયા, સબ શાસન કા વેદ બિના નામે નરકે ગયા પડ પડ તારો વેદ. નામનો મહિમા તો છે જ. કળિયુગની અંદર નામ સમર્થથી મુક્તિ થાય એ 100%. પણ નામને જાણવું જોઈએ. બીજી સાખીમાં કીધું નામે પદક છૂટીએ નામે ના શેરો, નામ સમોડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને યોગ. તો આપણે તો જપ કરી, તપ કરી, તીરથ કરી, વ્રત કરી, એમાં જ છે, એમાંથી બહાર નીકળતા નથી. અહીં તો કબીર સાહેબે ના પાડી. એવું નામ નથી કીધું એમ. નામે પદક છૂટીએ નામે ના શેરો, નામ સમોડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને યોગ, આ એકે નહીં. પછી ત્રીજી સાખીમાં કીધું કોટિક નામ આ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિનામ ગુપ્ત હે જાણે પેલા કોઈ. તો આદિનામ શું છે સંતભાઈ જાણવું પડે કે એવું આદિનામ ગુપ્ત પાછું ગુપ્ત છે. આદિનામ ગુપ્ત જેમ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું ને કે આત્માને શસ્ત્ર કાપી ના હગે, અગ્નિ બારી ના હગે, પવન સૂકવી ના હગે, પાણી પલાળી ના હગે, અજર અમર અવિનાશી, એવો આદિનામ આત્મા તમારા ઘટમાં પડ્યો છે ને એ આદિનામ અત્યારે છે અને પછી પણ રહેવાનું છે. પહેલા હતું સૃષ્ટિ નથી ને ત્યારે હતું. એ ભગવાનની વાત કરું છું, એનું ભજન કરવાનું વાત કરું છું. આ સંતોય એનું ભજન કરે છે. એ પહેલો હતો, અત્યારે છે ને પછી રહેવાનો છે. નહીં કે અવતાર થાય ને પછી જ આવે ને પછી એનો આપણે હવે ધારો કે નકલંગી હવે અત્યારે રામકૃષ્ણ તો છે નહીં. એ તો તમે જાણો છો ને અવતાર તો આવેલી છે ને.
અત્યારે ક્યાં જગતમાં તમે ફરતા જોવો છો કે શું થયું એનું થયું શું સમજાવવા માટે બોલું છું, અજ્ઞાનતાથી નથી બોલતો, જ્ઞાનથી બોલું છું. દેહ પડી ગયો, દેહનો પડ્યો હોય તો તમને બધાના ઇતિહાસમાં બોલે છે ને. કૃષ્ણનો દેહ કઈ રીતે પડ્યો? પારાથી બાણ માર્યું, દેહ જતો રહ્યો. હવે દેહ તો નથી, તો કૃષ્ણ નામ દેહનું હતું. કૃષ્ણ નામ કોનો હતો? આ તમારા બધાના નામ છે, મારું નામ સુખદેવજી બાપુ કે એ દેહના નામ છે. તો અહીંયા જ કબીર સાહેબ એમ કહે છે કોટિકના માં સંસારમાં તેથી મુક્તિ નો આદિનામ ગુપ્ત છે જાણે ભીલા કોઈ. એ આદિનામ છે તમારો આત્મા છે, એનું કોઈ નામ નથી. એ અજર છે, અમર છે, અવિનાશી છે, મરતો નથી, જન્મતો નથી, આવતો નથી. એ આત્મા છે, એ રામ છે, એ કૃષ્ણ છે, એ મા જગદંબા છે. એનું ભજન કરવાનું તમને સંતો કહે છે. એ ભગવાન અત્યારે છે, એ જતો આવતો નથી. એ સેમ જેમ સેમ છે, એ આવતો નથી, આવતો નથી. અને આવે જાય એ દેહ ધરે ને, એ તો દેહના નામથી આવે છે, એ તો નાશ થાય. એનો એક નાશ થાય, નામ એનો નાશ. દેહ ધરે એ બધાનો નાશ. તો દેહને બાદ કરીને, દેહાધ્યાસ છોડીને અસંતોએ ભજન કર્યું છે. હું દેહ નથી, હું આત્મા છું. દેહથી મુક્ત થઈ જાય. દેહથી ભજન કરવાનું સાધન દેહ છે, પણ મુક્ત થઈ જાય. હું દેહ નથી, હું આત્મા છું. આ જગ્યાએ આપણા સંતો પહોંચ્યા છે, અને એ જ પરમાર્થી બની શકે. પરમાર્થી કામ એ જ કરી શકે. માયાના ગુંચવણમાં હોય, મોહ પાસમાં બંધાયેલા હોય, એ સંતો જગતમાં નામ ન કાઢી શકે. એના ક્યાંય પરચા ન હોય, એનો પાછળ ઇતિહાસો ન હોય. ઇતિહાસો કોનો હોય? કે જે આવું જીવન જીવે, રંગાઈ જાય, એમાં રંગાઈ જાય, એના નામ હોય. ઇતિહાસો એના બોલે, એની આપણે વાણીઓ ગાઈશ, એના આપણે નામ લઈશ, એને આપણે પુકાર કરીને બોલાવીશ. એવા સંતો અને એવું નામ આપણને બધાને મળેલું છે. અને આપણું ભજન સમન કેવું? બેહતા ઉઠતા હરતા ફરતા થાય, અને ક્યારે ભજન કરી જાય કોઈને ખબર પણ ન પડે. બોલો, બીજા ભજન તો દેખાવો, મોટી મોટી માળાઓ હોય, બેરખા પહેરાલો હોય, ભગવા કપડા હોય, મોટા વાળ હોય, બધામાં કાંક ને કાંક ફેરફારો. આમાં તો કઈ નહીં એમ. અને ભજન કરીને ભગવાન જેવો થઈ જાય. એક સાખીમાં કીધું ને, ચાંદા સૂરજ ને ચાલતા ના ભાઈ, વધતી ન ભાઈ વે. ચાંદો ને સૂરજ ઉગે ને હાથમાં આમથી આમ જાય, આપણને ખબર છે. સામે જોઈ તો હાલતો ન દેખાય, સામે જોઈ તો હાલતો ન દેખાય, નહીં કરે. સામે જોઈ તો હાલતો ન દેખાય. અને એક એવી વેલ થાય છે કે રાતના 10-10 ફૂટ વધી જાય, સામે જોવો તો ખબર ન પડે. એમ ભગતને ભજતા ન ભર્યા, ત્રણે અચરજ ખેલ. ચાંદા સૂરજને ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ. એમ ભગતને ભજતા ન ભર્યા, આ અચરજ છે ખેલ. ભગત થઈ જાય ને ક્યારે ભગવાન બની જાય કોઈને ખબર ન પડે. લગભગ તો ભગવાન થઈ જાય ત્યાં સુધી એની ગમ દુનિયા નિંદા જ કરતી હોય, એને ખબર ન હોય કાંઈ. બોલો, ભગવાન થઈ ફરતો હોય ને તો એ દુનિયાને ખબર ન હોય. પછી નાળિયેર વધારવા આવે, દર્શન કરવા આવે, એને લાઈન લાગે. પહેલા નહીં, પહેલા પૂછે ન કરે. હું ઘણી વખત કહું છું, બધી સમાજની લો ને, ગમે એના ભક્તને તમે લો ને, એકના ભગત નહીં. લોહાણા સમાજમાં જાઓ તો જલારામ એ સમયે લોહાણા માનતા નતા, અત્યારે કઈ તો અમારા છે, તમારા કોઈના નહીં. કુંભારામાં આપણે તમારી ફૂટી ગયા થઈ ગયા, કોઈ પૂછા નતો કરતો. અમારા બાજુમાં સહદેવસિંહ બેઠા છે, એમના દાદા ભીખુભા મારા બાપુના ગુરુભાઈ હતા. કુંભારામ ત્યાં જતા, મહિનો 15 એમને ઘરે રોકાતા. આ બાજુમાં બેઠા એમના ઘરે રોકાતા. દરબારના દીકરા હતા, એમને ઘરે એકવાર ઝાલાવાડના મહેમાન આવ્યા હતા. કુંભારામ આરામથી ડેલીમાં સૂતા હતા. એમના દાદા પાણી ભરવા ઘરે ગયા, અને મહેમાનો આવી ગયા. કુંભારામ બહુ સમજદાર હતા કે દરબારોમાં આવી રીત હોય, એટલે મહેમાન આવ્યા એટલે ખાટલાથી નીચે ઉતરી ગયા, નીચે બેસી ગયા. અને તરત ભીખુ બાબુ આવ્યા, અને આવીને મહેમાનોથી હજી રામ રામ નથી કરતા. અને ભગત બાબાને કે ખાટલામાંથી નીચે કેમ ઉતરી ગયા? કે તો બાબુ મહેમાન આવ્યા છે, પણ તમે તો મહેમાન છે, તમે તમારા ભગવાન છો. કે કુંભારામને ઉપાડીને ખાટલા ઉપર બેહાડ્યા. બોલો, આમના દાદા ભીખુ. આજે આપણે ભગવાનની મહેરબાની છે, કુંભારામને દયા. અને આવું કુંભારામ બાબુને એવું ભજન હતું. કુંભારામ આવું ભજન હતું. પરિસ્થિતિ નબળી હતી, આખી જિંદગી ઘેટાની ઊનમાં ગુજરાત ના લાગે. વિચાર તો કરો, કોક રબારીનો દીકરો અખતરો તો કરે, 1 વર્ષ તો કરે, આખી જિંદગી કાઢી નાખી. બોલો, એને ઊનમાં ગુજરાત હલાવવાની, દૂધણું નહીં રાખવાનું. અખતરો કરો તો ખબર પડે. અને પાછું શું રાખવાનું? દૂધણા નહીં, ઘેટા. ગામના બીજા ઘેટા આપે ને, 5-5 આપે માજરની રીતે, ઈ ચારે. અને એને આખી જિંદગી ઘેટા ચાલ્યા. અને હજારો તો એના પરચા બની ગયા. ત્યારે એનું કુટુંબ કોઈ નતું માનતું. શું કામ? એમના ગુરુ હરિજન હતા. એ તો કે અપડાઈ ગયા, આવા થઈ ગયા, કોઈ પાણી ના પાય. એવી હાલતમાં ભજન કરી નીકળી ગયા. વિચાર કરો તો
એટલે ભક્તોની આ દશા હોય. અત્યારે તમે જુઓ સમાજ આખી કુંભારાના મંદિરે જાય છે, આખી સમાજ જાય જુઓ. અને ત્યારે અંદરખાને ગામના નતા માનતા બોલો. એમ જેને કહીએ ને આપણે નરસિંહ ભગત નાગરના બ્રાહ્મણ નરસિંહે તો આ નાગરે આખી સમાજ બહાર કાઢેલા. બધા તમારો ઇતિહાસ બોલે કે બધાને ખબર છે ને સમાજ બહાર કરેલા નરસિંહ મહેતા. અત્યારે બધા કે અમારા એ બીજા નવો કે અમે એ પાખડી ના છીએ બોલો. આ પછી આવું થાય છે. એટલે ભક્તિ કરવી અઘરી છે થોડી, અને ભક્તિ પકડ કરવી એ પણ અઘરી છે. જેને પકડ કરીને એને છોડી નથી. મીરાબાઈની નાનપણીને ભક્તિ કરીને રાજ જવા દીધો, રાણાજીને છોડી દીધા પણ ભક્તિને છોડી. ઇતિહાસ બોલે છે. એને મારી નાખવાના બધા પ્રયત્નો થયા, જે કહેવાય તે, પણ એ મારી શક્યા નથી કોઈ, અને કોઈ કરી ન શકે. આપણે ભાઈ કીધું હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા સામાન્યની સાથ વધે વેદને વાણી. આ વેદને વાણી બે કહે છે કે હરિને ભજન એને હરિ તો લાજ રાખે, ના જાય કાંઈ એ રાખે. અને જેને જેને ભજન કર્યું એને કષ્ટી આવે ને તો એને ખબર પડતી નથી. હરિશ્ચંદ્ર રાજા આપણને બધાને ખબર છે, વેચાઈ ગયા ત્રણે ત્રણ. બોલો તારામતી રાણી, એનો દીકરો રોહિત, પોતે ત્રણ વેચાણા. શેના માટે? ગુરુની દક્ષિણા માટે. તો એ પણ ભજન છોડ્યું નથી. અને છેલ્લે ભજન ન છોડે ને એને બધાને 33 કરોડ દેવાને અને ભગવાનને ઘરે આવવું પડે. એની પરીક્ષા ભલે કરે પણ પરીક્ષામાં પાસ થઈ જાય અને એને બધાને આવવું પડે. અને એ પોતે આવીને એને પાય લાગે, નમસ્કાર કરે કે તારી પરીક્ષા કરી અમે મોટી ભૂલ કરી છે. પણ ઇતિહાસ એનો પરીક્ષા કરી તો એને ઇતિહાસ થયો. પરીક્ષા વગર ઇતિહાસ ન થાય. જલારામની પરીક્ષા થઈ તો ઇતિહાસ બન્યો, એમને ઇતિહાસ ન બને. એટલા માટે કસોટી આવે તો કસોટી. અત્યારે તો આ કળિયુગની અંદર કોઈ તમારી કસોટી કરશે ને મનાઈ છે, કોઈ કસોટી નહીં કરે. આપણે પોતાની જાતને પોતાને સમજવાનું છે કે હું ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું છે, હું કોણ છું. આ ત્રણે કામની એને ખબર પડે. હું ભજન કરવું જોઈએ, ગુરુના વચનમાં રહેવું જોઈએ. અને આ શબ્દથી મોટું કોઈ નથી. 3 લોકનું મૂલ્ય છે. આનાથી મોટું રામકૃષ્ણ પણ એના પૂજારા છે. વિચાર કરો, એવું તમને શબ્દ મળેલો છે. આ શબ્દથી તમારા બધા જ કામ થાય. બધું જ પરમાત્મા કામ કરે. આપણે કામ કરવા માટે શબ્દ નથી લેતા, મુક્તિ માટે લઈએ છીએ, મોક્ષ માટે લઈએ છીએ, ઉદ્ધાર કરવા માટે લઈએ છીએ. આપણે કે સુખી થઈ જાય ને, સુખી તો ઓટોમેટિક થઈ જાય. પાપથી લક્ષ્મી જાય, પાપથી દુઃખ થાય, પાપથી બધું થાય. તો તમે કર્મ સારું કરો, તમારું કર્મ સુધરી જાય, એટલે બધું કામ થઈ જાય. બીજું નથી નડતું. માણસને પોતાનું કર્મ નડતું હોય છે, કર્મ સુધારી નાખવું. તો કર્મ સુધારવા માટે અમારી નિહાળ છે, આ ભણતર છે, આ અભ્યાસ છે, આ સત્સંગ છે. આ સાંભળી જાવ ને તો તમારા કર્મ બધા ખતમ થઈ જાય, બધા બળી ભસમ થઈ જાય. કર્મ ન રહે. અને બીજા તમે કર્મ કરતા નથી, નવા કરો નહીં. જૂના બળી જાય તો તમારી મુક્તિ થઈ જાય, સહેજે મુક્તિ થઈ જાય. અને કદાચ પ્રારબ્ધ કર્મ થોડું ભોગવવાનું હોય ને તો ખબર ન પડતા ભોગવાઈ જાય, ખબર ન પડે ભોગવાઈ જાય. એટલા માટે બધાની પકડ હોવી જોઈએ. પછી બીજી વાત આવી, ભક્તિમાં શું આવે? મુખ્યાંક શું આવે? દયા, ધર્મ, કામ, ઉદય, પાપ, મોહ, અભિમાન. તુલસી કે જ્યાં સુધી ઘટમાં જીવ છે ને ત્યાં સુધી દયા ન છોડવી. પહેલો અંગ ભક્તિમાં દયા ન હોવો જોઈએ. પરોપકાર તો થાય તો ઠીક, નકર દયા તો રાખવી. પછી બીજું શું રાખવું કે આપણા ભાઈલાથી ભાવ રાખવો. આ ભાઈઓ આપણે બધા આવી નહીં, ભાઈલામાં બધા આવે. ભાઈલા એટલે સત્સંગી જે ગુરુ ભાઈ બહેનો છે ને, આપણી દ્રષ્ટિ બધા. હું તો કોઈ જગતમાં કોઈ બી આપણી નજરે દેખાય ને એ બધાનામાં ભગવાન બેઠો છે એવું જોવાનું. કોઈ ઉપર દ્વેષ નહીં રાખવાનો. જરા પણ તમારો કભાવ થશે ને તમે આગળ નહીં વધો. હું જો આટલો આગળ વધ્યો ને તો મારા ગુરુમાની દયાથી મને એવું શીખવાડ્યું હતું કે ભાઈલાથી એવો ભાવ રાખો, ક્યારે પણ આપણે ઓલી દ્રષ્ટિ નહીં કરવાની. તો ભૂતિકાની અંદર બધાને આગળ બેહેલું, પાછળ બેહતો, બધાને આગળ રાખ્યા. કોઈ ખટરાક થોડી થતી હોય તરત તેને દબાવી દો. મારા ગુરુ ભાઈઓ બીજે કોઈ બી કાંઈ બોલાવતાલી થાય તો તરત દબાવી દો અને સીધો બેહાર દો અને બધા બેહી જાય અને મારું બધા માની જાય. શું કામ? કે હું બધાને નમતો ઝૂકી દેતો તરત જ કે ભાઈલામાં કાંઈ હોવું નથી. આપણે એક ઘર હોય ને વાસણ હોય તો ખખડાટ તો થાય, ભેરા હોય અને ભરભરે ખખડાટ થાય, પણ એવી રીતે ક્યાં થાય તો તરત તેને બેહાર દેવું જોઈએ. એટલે ભાઈલાથી ભાવ રાખવો. આપણો સંપ્રદાય રવિભાણ સંપ્રદાય કહેવાય. અમારે કાળીદાસ બાપુ કોળી ભગત હતા, કુંભારામ રબારી ભગત હતા. 2 પ્રેમ ગુરુના શિષ્ય હતા. 2 ભાઈઓ ભેગા મળીને ઉપદેશ આપતા. હું તમને નથી કહેતો, એમનો ઇતિહાસ તમને દર્શાવું છું. આપણે એમાંથી નીકળેલા છે. 2 ભાઈ ભેગા બેહીને ઉપદેશ આપે. એમાં માણસને પૂછે તારે કેના ભાઈ ઉપદેશ લેવો? 2 પૂછે બોલો. એ ભાઈ કે અમારે કાળીદાસ બાપુ કે એ બેહી જાઓ, 2 ભાઈ ઉપદેશ આપી દે. કોઈ કે અમારે કુંભારામ ભાઈ કે તમે બેહી જાઓ, એને ઉપદેશ આપી દે. અને જીવે ત્યાં સુધી 2 ભાઈ એક જ મકાનમાં સત્સંગ રાખ્યો. વિચાર કરો એનો કેટલો પ્રેમ છે. કાળીદાસ બાપુ કોલી અને રબારી 2 ઝૂંપડીઓ ભેગીઓ અને રાતે સત્સંગ રોજ 50, 60, 70 ભાઈઓ ગામ ભાઈઓ ગામના રાતે જાય સત્સંગ થાય. કેવો સંપ હશે?
તો આપણને સંતો એ શીખડાવે છે. મને એ મળ્યું છે, હું શીખ્યો છું એટલે હું આ જગ્યાએ પહોંચ્યો છું. અને તમારે જગ્યાએ પહોંચવું હોય તો ભાઈમાં પરસ્પરસમાં ક્યારે ઈર્ષા ના આવી જોઈએ, અદેખાઈ ધરાય ના આવી જોઈએ. શિષ્યમાં આવતી હોય તો ગુરુ ભાઈ એને મોટા 15 ભાઈઓ છે ને એને તરત સમજાવી દેવા, નહીં આપણામાં તો આ નવ જોવો જોઈએ. આપણે કાંઈ 1-2 દિનનો આશ્રમ નથી બનાવ્યો. હું તો આશ્રમ તમારા માટે છે, મારા માટે છે. હું તો કાલ મૂકે છોડી જતો રહીશ. મારી 70 વર્ષની ઉંમર થઈ. આ મારા છોકરાનો વર્ષે નથી થવાના. હું આમ હજી મેં કઈ ટ્રસ્ટ નથી બનાવ્યો, બધાને ખબર છે. હજી બધું તમે મારા ખાતામાં છે, પણ હું ટ્રસ્ટ બનાવીને જવાનું છે. તમારે ચેલેન્જ કરું, બરાબર? હું આ મારા છોકરાનો નથી, આ મારું પણ નથી. આ સર હવે હાલાવમાં તો શું કરવાનું? પછી તમે ગુરુભાઈઓ વ્યવસ્થિત ન હો અથવા ટ્રસ્ટીઓ વ્યવસ્થિત ન હો તો આશ્રમનું શું થાય? ટ્રસ્ટીએ વ્યવસ્થિત ન હો તો ના હાલે, ગુરુભાઈઓ વ્યવસ્થિત હો તો ના હાલે. તો ગુરુમાં જે રસ્તે આવ્યા ને એ રસ્તે આપણે હાલવું પડશે. જેમ ગુરુમારાનું જીવન, કુંભારાનું જીવન, અમારું જીવન, એવું તમારું જીવન હોવું જોઈએ તો જ આગળ વધે. એનો અર્થ નથી કે મેં 15 ભાઈનો આદેશ કર્યો એટલે બગાડવા માટે કર્યો, એક જ ભાઈને કરવો જોઈએ તો સારું બોલે એવું નથી. 15 ભાઈ નહીં, 50 ભાઈઓને આદેશ કરાય, પણ 50 એવા નહીં કરવા જોઈએ. 50 એક થઈ જવા જોઈએ, એક જેવું જીવન જોઈએ. તો તમે આગળ વધી શકો, તો તમારું વજન વધે, તો તમારા પરચા વધે. જો ખટપટમાં વધો તો તમારું બધું જાય. અહીંયા પૂરતી લીલા રહે પછી પૂરું થઈ જાય. એટલે સમજી વિચારીને બધાએ જેટલા ભાઈઓ છે એવું ચોખ્ખું જીવન જીવવાનું. આપણા જીવનની અંદર કાંઈ ડાઘ ન હોવો જોઈએ, બિલકુલ ન હોવો જોઈએ. આશ્રમની આપણે મર્યાદા સાચવવી જોઈએ. આશ્રમમાં આવે આપણે કોઈ બી ભગવાન છે એટલે તો તેમને થોડા ઘણા મારા પાટા દેખાય ને એ શેના દેખાય છે? મારામાં ક્રિયા નથી. હું ક્રિયા તો શીખ્યો નથી મારી જિંદગીમાં, મને કાંઈ આવડતું પણ નથી. મેં મંત્રો જાપે પણ કાંઈ કર્યા નથી. એક ગુરુના વચન મારે ભજન સમર્થ કર્યું, બીજું કાંઈ કર્યું નથી. છતાં બોલી થોડું ઘણું બને છે ને એ મારા ગુરુમાની કૃપા છે. પોતાના ગુરુની કૃપા ઉતરે, અને ગુરુની કૃપા ન ઉતરે તો કાંઈ પણ કોઈ કામ થાય નહીં. ગુરુની કૃપા ન ઉતરે તે પહેલા કોઈ કામ જગતમાં કોઈને થયા નથી. એટલે પોતાના ગુરુની ક્યારે કૃપા ઉતરે કે ગુરુ કેમ આપણે કરી તો એવું વર્તન તમારું હોય તો, અને વર્તન ન હોય તો ગુરુને શું થાય? થોડુંક અંદરથી થોડુંક દુઃખ લાગે. તો મારે જેવું જીવન જીવતા નથી, હું જીવવામાં થોડુંક ફેર છે તો ફેર ના હોવા દેવાનો. જેવું ગુરુમાં જીવે એવું જીવન. આપણે અત્યારે શિષ્યો ભેગા કરીને કે સંખ્યા ભેગી કરવા માટે નથી કરતા, ઉદ્ધાર કરવા માટે કરી છે. એનો ઉદ્ધાર કરવા માટે, આપણે બીજા માટે નથી કરતા. અને એટલે તમારે આ 3 વર્ષમાં આવા કામ થાય. રસ્તેથી હાલે તો જોઈએ કે આ બધું કેવું કામ થાય. એ થાય એનું કારણ કે અહીંયા ગોકળિયું ગામ બન્યું છે. અહીંયા ભગવાન પણ પરમાત્મા પણ નાચે. અહીંયા આવે તો રાજી થતા હોય એવું આપણું આશ્રમ છે. કોઈનામાં જરા પણ સંશય ન હોય, કોઈનામાં મેલ ન હોય. લેવાની ઈચ્છા નથી આપણે, કોઈ લેવાની કોઈ થશે નહીં. મેં મારી જિંદગીમાં તમને ખબર છે મારી પરિસ્થિતિ ક્યારે નબળી હશે, ક્યારે સારી હશે. તો પણ આમાં 8 થી 10 વર્ષ પહેલા, 10 વર્ષની 15 વર્ષ પહેલા મેં 5 લાખ રૂપિયા બેંકમાં નાખ્યા હતા. શેના માટે? ટિકિટ ભાડા માટે. કે મારે કોઈ મારે હાથ લેવો ન કરે, લાલમો ન કરવો પડે. દક્ષિણા તો કોઈને લેતો નથી, આજે નથી લેતો. આજે આ આશ્રમનો વહીવટ સંભાળતો નથી. તમે બધા જાણો, આશ્રમમાં જાણો, દુનિયા જાણે છે. આ પૈસાનો એક વહીવટ પૈસા અમે જોતોય નથી, અને સાથે હાલે ત્યારે પણ હું નહોતો જોતો. એટલે એ પૈસા બધાએ 10 વર્ષનો વ્યાજી 5 લાખનું બધું ટિકિટ ભાડામાં મેં આમાં વાપરેલું છે. તો કેવું જીવન જીવ્યું છે. ઉભા રહે આપણે હાલો ઘેટા તારીને જીવ્યા. મારા કારણે હતું તું આવો જીવ્યો, પણ જીવ્યા આપણે એવું જ છે. એમાં કોઈ ફરક નથી. એમાં જ બધું વાપર્યું છે. અને 25, 30 વર્ષ ત્યાં સ્વખાતે સ્વ ટિકિટે ગામો ગામ ફરવા. આજ તો આપણા 400 ગામ છે. વિચાર કરો, એક ગામમાં રોજ લો ને તો વર્ષે ગામે પૂર્ણ થઈ જાય. 360 દિવસ થાય. ગામ 400 છે આપણા. આ દુનિયાના છેડે આપણા ગામ, એટલા બધા આપણા શિષ્યો, તોય છતાં આપણે બધે પહોંચી જાય, બધે સત્સંગ આપી જ્યાં જોઈએ ત્યાં આપણે ગામો ગામના વિડીયા ફરતા હોય. આ કોણ તાકાત આપે છે? અમારા ગુરુમાં સદગુરુ આપે છે. આ તો એમાંથી 70 વર્ષની ઉંમર પહોંચી છે. એના માટે ભલામણ પણ કરવી જોઈએ, સત્સંગ પણ કરવો જોઈએ. જેમ જીવન છે, જીવન ન હોય, રેણી ન હોય તો બોલવાનું શું કામ? ન બોલો. જો આપણામાં રેણી ન હોય તો કેણીથી શું ફાયદો થાય? જીવનમાં રેણી તો પહેલી ખબર. આપણે ઉપદેશ આપી તો એ રેણી તો આપી છે કે 5 મુદ્દા આપી કે ભાઈ તારે ઉપદેશ દેવો છે કે હા ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન ને નિંદા કોતરી ન કરજે, તો એ આ પડે તો આપણે આપીને નથી આપતા. તો આ શું થયું? રેણી થઈ. પછી રેણી ન હોય તો કાંઈ ન થાય. એ સંત ન બની શકે, એ ભગત ન થાય, એના પરચા ન થાય. રેણીમાં જો તો કામ થાય. એટલે રેણીને કેણી એક હોવો જોઈએ. આપણે બોલી એવું આપણું વર્તન હોવું જોઈએ, તો જ આપણું કામ થાય. હવે ઘણો સત્સંગ લઈશ તો તમે તો જો તાલીમથી બેઠા તાપડી પડે તો અવાજ ના આવે એવું આપણે રોજ આવું જ હોય છે. હું બોલતો હોઉં તો લગભગ છોકરા સામે રહી જાય.
ઘણા બીજા બાર ગામના આવે ને કે બાબુ એને બોલે એટલે બંધ કરો, નહીં મારે બંધ નહીં કરો, પણ હું બોલીશ એટલે બંધ થઈ જશે. હું માઇક હાથમાં લઈને બધા ચૂપ થઈ જશે અને તમે થઈ જાવ છો. શું કામ? મારા ઉપર તમારો બધાનો પ્રેમ છે. અને પ્રેમ શું કામ છે? તમારી સમજદારી આમાં સમજો. હું બોલું છું એમાં સમજો છો, એટલે તમે આ માર્ગમાં છો. એટલે જગત આ માર્ગમાં નથી. જગત તો જે ડુંગરા છે ને આમાં નથી, તો ઢીંગલા ઢીંગલીનું રમતો રમાય છે, એ તો એમાં રમાય છે. તમે એમાંથી છૂટી ગયા છો. તમને અસલી ભગવાન મળી ગયો છે. અસલી પ્યોર સાચો અત્યારે છે ભગવાન હયાત એવો તમને મળ્યો છે. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ના ધરાવરગાજીને પોતે. તો તમે તો જ્ઞાની છો, અજ્ઞાન નથી. તમે બહાર નથી ગોતા, તમે અંદર ગોતો છો. એટલે તમે આટલી બધી સેવા કરો છો. એટલે આ તમારો બધો પ્રેમ છે. આ પ્રેમને લઈને કામ થાય છે. આ હું નથી કરતો, તમે બધા કામ કરી રહ્યા છો. તમારો બધાનો ભાવ છે એટલે કામ થાય છે. આ એકથી કામ ન થાય. કૃષ્ણ ભગવાને ગોળધન થયો તો બધાનો ટેકો લીધો, ત્યારે ઉચકો હતો. રામચંદ્રજી પુલ બંધાયો તો વાનરસેના ખિસકોલી સહિત હતા ને, તે કામ થયું. એક વ્યક્તિ કોઈ કામ કરી ન શકે, બધાથી થાય. બધા મળે તો જ કામ થાય. બધાનો પ્રેમ હોય તો જ હાલે. અને આવો નવો ભાવને પ્રેમ રાખીને સેવા અને સમરણ. આપણે કુંભારામાં જે વાણી ગાય ને, સદગુરુની સેવા કરતા ધરતા હરિનો ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે અંધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમર્થા જપતા અજંપા જાપ જપતા ઢાપ રડિયા ગુરુજીને ફરતા હોય. શું કીધું? અજંપા જાપ. અજંપા કે નહીં કહેવાય? જીભ ના લે, હોઠ ન લે, એવો તો આપણો મંત્ર. અજંપા જીભથી જે વાણી બોલો ને એ બહાર જાય, બધું અંદર ન જાય. આપણે અંદર જવાનું છે. પરમાત્મા અંદર બેઠો છે, અંદર પહોંચવું છે. અંદર તમારું ચક્ર છે ને અંદર જે કર્મો લખ્યા એ અંદર પડે છે. એને ભોગવવા માટે અંદર જવું પડે, અંદરનું ધ્યાન કરવું પડે, અંતર્મુખી બનવું પડે. એટલે કીધું સદગુરુની સેવા કરતા ધરતા રહીનો ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે અંધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમર્થા જપતા અજંપા જાપ જપતા ટાપ કરિયા ગુરુજીને ફરતા. આથી વ્યાધિ ઉપાધિ બધું મળી જાય. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ અને રાત, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિને નાથ. કુંભારે કીધું કે ધણીને ઓળખ્યો ને મળી ગયો. આ ભગવાન એને મળી ગયા એમ કીધું, ઓળખી લીધા એને એમ કીધું. કુંભારે કીધું કોઈ સંતે બાકાત નથી રાખી. ગમે તમે વાણી ઉપાડો, એક વાણી તમે લ્યો, એક એનો કરી લ્યો. પણ આપણે સમજી ક્યારે? જો ગુરુ કર્યા હોય તો સમજીને કે વાણી સમજાય એવું નથી. ગુરુ ન કર્યા તો ગીતાએ વાંચો ને ગમે લીધું, ગીતાએ નહીં સમજાય, ભાગવત નહીં સમજાય, કોઈ પુરાણ નહીં સમજાય. ગમે 18 પુરાણો તમે વાંચો, ઉપનિષદો વાંચો, ગમે તમે વાંચો ને, ગુરુ વગર કાંઈ નહીં સમજાય. ને ગુરુ થયા પછી, ગુરુ કર્યા પછી ગીતા સમજાશે. ગીતાની અંદર કેટલાય પ્રશ્નો હોય જ્ઞાનના. મને પોતાના, હું ગીતા પેલો વાંચતો, નાનપણથી મને શાસ્ત્રો ઉપર પ્રેમ હતો. અધ્યાય કરું, મહાત્મા વાંચું, પછી જ બહાર જાઉં. પછી મને ખબર પડી કે હું મહાત્મા શા માટે વાંચતો હતો. પહેલા એમ કહેતા હતા મહાત્મા વાંચો નહીં તો પુણ્ય ન મળે, ને કે આ પાઠનું ફળ ન મળે. તો કૃષ્ણએ તો ના પડી, ફળની તો ના પડી છે, કૃષ્ણએ પોતાય. પછી સમજાણો કે આ તો ગોટાળા કોઈ વચ્ચે બીજા કરી નાખ્યા. કૃષ્ણ તો આવું લખે જ નહીં. કૃષ્ણને મહાત્માની ઈચ્છા નથી કે આ તો તમે ઈચ્છા જ ના રાખો, ફળની ઈચ્છા ના રાખો. એમ કે કરો ખરા પણ ફળની ઈચ્છા ના રાખો. તો આમાં ગીતામાં કૃષ્ણ તો એમ બોલેલા છે, તે આપણને લાઈફ પડે. ઓહો, તો ગુરુ મહારાજ આપણને કેટલું સમજાવ્યું. જોવો તો ખરા, ધ્યાન પણ સમજાવ્યું. એમાં એક અધ્યાયમાં લખ્યું છે, માટીનો ચોકઠું કરવું, એના ઉપર આસન, ગર્ભ, એના ઉપર વાઘ ચર્મ, સીધું બેવ, અગ્રા નાક ભાગને અગ્રા કહેવાય, એના ઉપર ધ્યાન કરો. ગીતામાં લખેલું છે. હવે કરો ધ્યાન લો ગીતા વાંચીને. કોઈને નહીં આવડે, ગુરુ કર્યા તો આવડે, ગીતાથી નહીં આવડે. અગ્રા ઉપર કોનું તમે ધ્યાન કરશો? કેમ કરશો? કોનું ધ્યાન કરવું? નહીં સમજાય. એના માટે ગુરુ તો ખપશે ને ખપશે. ગુરુ સિવાય ઈગલા પીગલા સુખસમણા બંકનારીનો ઘાટ કાંઈ નહીં સમજાય. ગગન મંડળ શું? અરે સુરતાની તો હજી તો થોડી ખબર પડશે, પણ ઈગલા પીગલા સુખસમણા માર્ગની ખબર નહીં પડે. કદાચ એની પકડશે તો આત્માના દર્શન નહીં થાય. આના માટે ગુરુ ખપશે ને ખપશે. ગુરુ સિવાય ક્યારેય આ જ્ઞાન નહીં થાય. તો રામકૃષ્ણ અને રામદેવ થોડા ગાંડા હશે. શું કામ એને ભગવાનને શું કામ ગુરુ કરવા પડે? કરવા પડે. શિવજી પણ એનું ધ્યાન કરતા. તમે વિચાર કરો, આ બધાને જરૂર પડે તો આપણે કેમ ન પડે? તો આપણે જો ઢીંગલા ઢીંગલીમાં રહી જશું તો અહીંયા આપણે રહી જશું. એના માટે જે માર્ગમાં આવ્યા બધા ભાગશાળી છું. અને સેજે હાલતા ચાલતા બે ઉડતા ઘરનું કામ કરતા ભજન થાય. કોઈને બાજુવાળાને ખબર ન પડે અને તમે ભજન કરી લ્યો. વિચાર કરો, આવું આપણું ભજન છે. હવે ઘણા બધા ભાઈઓ અહીં આવેલા છે, બહાર ગામથી આપણે જ બોલાવેલા છે. તો બધાને એક ગમે મણીનો લાભ આપજો અને બધાનો લાભ લેજો. સત્ય ગુરુદેવ કી